કપાસના પાકમાં જીવાત વ્યવસ્થાપન માટે આર્થિક ક્ષમ્ય માત્રા। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ આર્થિક ક્ષમ્ય માત્રા એટલે શું અને આર્થિક ક્ષમ્ય માત્રાનું મહત્વ। તો મિત્રો, આર્થિક ક્ષમ્ય માત્રા એટલે શું? એક આર્થિક ક્ષમ્ય માત્રા એ જીવાતોની વસ્તી ગીચતાનું પ્રતિનિધિત્વ કરે છે કે જેના પર આર્થિક નુકસાનને ટાળવા માટે જીવાત નિયંત્રણના પગલાં શરૂ કરવા જોઈએ। 2. આર્થિક ક્ષમ્ય માત્રા હંમેશા આર્થિક નુકસાન સ્તર કરતાં નીચું નિર્ધારિત કરવામાં આવે છે જેથી પ્રતિરોધક પગલાં લઈ શકાય। આર્થિક ક્ષમ્ય માત્રાનું મહત્વ। 1. બિનજરૂરી જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે। 2. આર્થિક નુકસાન અટકાવી શકાય છે। 3. ટકાઉ ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપે છે। 4. જંતુનાશક દવાના છંટકાવનો સાચો સમય જાણી શકાય છે। 5. મિત્ર કીટકોની જાળવણી કરી શકાય છે। 6. જીવાતોમાં પ્રતિકારક શક્તિ ઓછી થાય છે। 7. પર્યાવરણને ઝેરી અસરથી બચાવી શકાય છે। તો મિત્રો, આપણે કપાસના પાકમાં આર્થિક ક્ષમ્ય માત્રા એટલે શું અને તેના મહત્વ વિશે ખૂબ સારી રીતે સમજી લીધું। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કપાસની મુખ્ય જીવાતો અને છોડના કયા ભાગોનું નિરીક્ષણ કરવું તેના વિશે। 1. જીંડવાની ઈયળો જેવી કે લીલી ઈયળ, ગુલાબી ઈયળ અને ટપકાવાળી ઈયળ। આ પ્રકારની ઈયળોના લક્ષણો। જીંડવા, ચાંપકા અને ફૂલમાં ઈયળના કાણા દેખાય। આ પ્રકારની ઈયળના સર્વે માટેના ભાગો। ચાંપકા, ફૂલ અને જીંડવાનું નિરીક્ષણ કરવું તેમજ છોડના વૃદ્ધિ કરતા ભાગો કે જ્યાં ઈયળો ખાતી હોય। 2. મોલોમશી। આ પ્રકારની જીવાતના લક્ષણો। છોડના પાંદડા ઉપર મધ જેવો ચીકણો પદાર્થ તેમજ પીળા પડેલા પાંદડા જોવા મળે છે। આ પ્રકારની જીવાતના સર્વે માટેના ભાગો। છોડના કુમળા પાન, ખાસ કરીને પાનની નીચેની બાજુએ કે જ્યાં મોલોમશી તાજા લીલા પાંદડાઓ પર વધુ જોવા મળે છે। 3. લીલા તડતડિયા। આ પ્રકારની જીવાતના લક્ષણો। છોડના પાન કોકડાઈ જવા, પાનની કિનારી પીળી પડવી અને વૃદ્ધિ અટકવી। આ પ્રકારની જીવાતના સર્વે માટેના ભાગો। છોડના મધ્યમ અને નીચેના પાંદડાઓનું લીલા તડતડિયા માટે નિરીક્ષણ કરવું। નંબર 4. સફેદ માખી। આ પ્રકારની જીવાતના લક્ષણો। છોડના પાંદડા પીળા પડીને સુકાવા લાગે છે। આ પ્રકારની જીવાતના સર્વે માટેના ભાગો। છોડના મધ્યમ અને પાંદડા નીચે પુખ્ત સફેદ માખીની તપાસ કરવી। નંબર 5. મિલીબગ। આ પ્રકારની જીવાતના લક્ષણો। કપાસના છોડની ડાળીઓ ઉપર આ જીવાત ઝુમખામાં જોવા મળે છે અને પાંદડા ઉપર મીણ જેવા સમૂહો જોવા મળે છે। આ પ્રકારની જીવાતના સર્વે માટેના ભાગો। છોડની ટોચ, છોડના પાનની દાંડી, થડ અને નીચેના પાનનું નિરીક્ષણ કરવું। કપાસના પાકમાં નુકસાન કરતી મુખ્ય જીવાતો। નંબર 1. મોલોમશી। નંબર 2. લીલા તડતડિયા। નંબર 3. થ્રિપ્સ। નંબર 4. સફેદ માખી। નંબર 5. રાતા ચૂસિયા। નંબર 6. રૂપલા। નંબર 7. લાલ કથીરી। નંબર 8. મિલીબગ। નંબર 9. લશ્કરી ઈયળ। નંબર 10. પાન વાળનારી ઈયળ। નંબર 11. ઘોડિયા ઈયળ। નંબર 12. ટપકાવાળી ઈયળ। નંબર 13. લીલી ઈયળ। નંબર 14.
ગુલાબી ઈયળ. નંબર 15 કપાસના કુદકુદિયા. અને નંબર 16 જીંડવાનું સૂંઢિયું. જીવાત વ્યવસ્થાપનનો નિર્ણય લેવા માટે આર્થિક ક્ષમ્ય માત્રાના ડેટાનો ઉપયોગ કરવો. આર્થિક ક્ષમ્ય માત્રાની કાર્યવાહી. જીવાતની ગણતરી આર્થિક ક્ષમ્ય માત્રાના નજીક કરતાં વધારે જોવા મળે ત્યારે નિયંત્રણ માટેના પગલાં લેવા જોઈએ. જીવાત નિયંત્રણના વિકલ્પો. નંબર 1 જૈવિક નિયંત્રણ, દાખલા તરીકે પરજીવી પરભક્ષી જીવાતો જેમ કે મોલો મશી માટે અને જીંડવાની ઈયળ માટે ટ્રાયકોગ્રામા ભમરી અને ક્રાયસોપાનો ઉપયોગ કરવો. નંબર 2 ખેત પદ્ધતિઓ. અનુકૂળ પિયત પદ્ધતિઓનો અને પાકની ફેરબદલી કરવી. નંબર 3 રાસાયણિક નિયંત્રણ. આર્થિક ક્ષમ્ય માત્રા કરતાં જીવાતો વધારે જોવા મળે ત્યારે જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વ ઉપયોગ કરવો. આર્થિક વિચારણા. નંબર 1 ઉત્પાદનના સંભવિત નુકસાન સામે જીવાત નિયંત્રણનો ખર્ચ સમતોલ હોવો જોઈએ. નંબર 2 અકાળે અને બિનજરૂરી જંતુનાશકનો ઉપયોગ ટાળવો જેથી ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણનું સંરક્ષણ થાય. તો મિત્રો, આપણે કપાસના પાકમાં જીવાત વ્યવસ્થાપન માટે આર્થિક ક્ષમ્ય માત્રા વિશે ખૂબ સારી રીતે સમજી લીધું.